Hello, dear students. Welcome back again in the new lecture series of electronic circuits and components. તો આ વિડીયોમાં આપણે PN જંક્શન કઈ રીતે બને છે, the process of formation of PN junction ડિસ્કસ કર્યું હતું. એની અંદર આપણે ચેક કર્યું હતું કે આપણી પાસે જો કોઈ એક સિલિકોન કે જર્મેનિયમનું મટીરિયલ છે તો સિલિકોન કે જર્મેનિયમનું સેમિકન્ડક્ટર મટીરિયલ છે તો એનું એક પીસ આપણે યુઝ કરીએ અને પછી એ પીસને જો આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ, ઇફ વી ડિવાઈડ ધીસ સિલિકોન ઓર જર્મેનિયમ સેમિકન્ડક્ટર મટીરિયલ ઇન ટુ પાર્ટ્સ. ફર્સ્ટ વન, એક પી મટીરિયલ આપણે બનાવવું છે, પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ બનાવવું છે. તો એની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે એની અંદર જો ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી જો આપણે એની અંદર એડ કરી દઈએ તો ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીની અંદર એક ઇલેક્ટ્રોનની અછત હોય છે, દેટ મીન્સ એક હોલ છે એ એક્સ્ટ્રા હોય છે, બરાબર છે. તો એનાથી આપણે પી ટાઈપ મટીરિયલ, પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલમાં કન્વર્ટ કરી શકીએ. અને જો બાકીના જે પાર્ટ છે સેકન્ડ પોર્શનને જો આપણે નેગેટિવ ઓર એન ટાઈપ મટીરિયલમાં કન્વર્ટ કરવું છે ને એની અંદર જો આપણે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ છે એ એડ કરી દઈએ છીએ તો એની પાસે એક એક્સ્ટ્રા એટમ હશે. જો એ આપણે ડોપિંગ પેન્ટાવેલેન્ટ મટીરિયલનું કરી દઈશું તો એની અંદર એક ઇલેક્ટ્રોન છે એ એક્સ્ટ્રા હશે દરેક એટમ પાસે, બરાબર છે. તો જ્યારે તમે એ બંનેને જોઈન્ટ કરો છો ત્યારે એ જે જંક્શન ક્રિએટ થાય છે એ જંક્શનને આપણે કીધું હતું પીએન જંક્શન. અને એ પીએન જંક્શન પાસે જે નજીકના એન સાઈડના ઇલેક્ટ્રોન છે, એન ટાઈપ મટીરિયલના ઇલેક્ટ્રોન છે એ પી ટાઈપ મટીરિયલના હોલ્સથી એટ્રેક્ટ થઈને ત્યાં ટ્રાન્સફર થાય છે. તો અહીંયાના જે નજીકના ઇલેક્ટ્રોન છે એ પી ટાઈપ મટીરિયલની અંદર રિકોમ્બિનેશન થશે, હોલ ઇલેક્ટ્રોનનું રિકોમ્બિનેશન થશે. જ્યાંથી ઇલેક્ટ્રોન પી ટાઈપ મટીરિયલમાં ગયો છે એ જગ્યાએ એન ટાઈપ મટીરિયલની અંદર એક હોલ ક્રિએટ થશે. તો જેટલી જગ્યાએ ઇલેક્ટ્રોન એડ થયા એટલી જ જગ્યાએ સામે એન ટાઈપ મટીરિયલની અંદર હોલ જનરેટ થશે. ક્લિયર? આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી ને જે આ જે પોર્શન બને છે એને નામ આપણે આપેલું ડેપ્લેશન લેયર. ઓકે, આ જે પોર્શન બન્યો એને નામ આપ્યું હતું ડેપ્લેશન લેયર. ડેપ્લેશન લેયર. અને એ ડેપ્લેશન લેયર છે એની અંદર જો તમે વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરશો તો એક સાઈડ છે પોઝિટિવ આયન્સ, એક સાઈડ છે નેગેટિવ આયન્સ. અને આ જે પોઝિટિવ નેગેટિવ આયન છે એ એક નાની એવી બેટરી જેવું કામ કરે છે. ક્લિયર? કે જેની એક પ્લેટ ઉપર પોઝિટિવ અને એક પ્લેટ ઉપર નેગેટિવ ચાર્જ છે. અને એ જે બેટરી છે એના પોટેન્શિયલને આપણે નામ આપ્યું હતું બેરિયર પોટેન્શિયલ VB. ક્લિયર? આજે આ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કે આ જે હવે પીએન જંક્શન ફોર્મ થયું છે એ પીએન જંક્શનને આપણે કઈ રીતે ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર યુઝ કરી શકીએ. ક્લિયર? કારણ કે કોઈ પણ વસ્તુ જ્યાં સુધી એપ્લિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ ના ખબર પડે ત્યાં સુધી એ વસ્તુ તમારે કોઈ કામની નહીં થાય. તમારે કોઈ પણ પ્રોજેક્ટની અંદર જ્યારે પણ ડાયોડની રિક્વાયરમેન્ટ આવે અથવા પીએન જંક્શન ડાયોડની રિક્વાયરમેન્ટ આવે ત્યારે તમને એની એપ્લિકેશન ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આ જે પોટેન્શિયલ બેરિયર છે અથવા જે પોટેન્શિયલ છે તો એ પોટેન્શિયલ છે એ સિલિકોન માટે આપણે ડિસ્કસ કર્યું તો 0.7 વોલ્ટ હોય છે અને જર્મેનિયમ માટે એ બેરિયર પોટેન્શિયલ છે 0.3 વોલ્ટ હોય છે. ક્લિયર? હવે આજે આ લેક્ચરની અંદર આપણે આ ડિસ્કસ કરવાના છીએ કે આ પીએન જંક્શનને આપણે કેટલી રીતે યુઝ કરી શકીએ. ક્લિયર? પીએન જંક્શન છે એને આપણે બે રીતે અલગ રીતે યુઝ કરી શકીએ છીએ. એમાં પહેલી રીત છે કે આપણે એને સ્વિચ તરીકે કામમાં લઈએ. ક્લિયર? કે એને આપણે સિમ્પલ, આપણી પાસે કોઈ એક ટોગલ સ્વિચ છે કે જેને તમે પ્રેસ કરો છો તો એની વેલ્યુ છે 1 થાય છે અથવા એની અંદર શોર્ટ સર્કિટ થાય છે. સિમ્પલ એક સ્વિચ. ક્લિયર? કે આપણી પાસે કોઈ એક સિમ્પલ સ્વિચ છે, જ્યારે તમે એને પ્રેસ કરો છો એટલે એ ઓન થાય છે, શોર્ટ સર્કિટ થાય છે, શોર્ટ સર્કિટ થાય છે. અથવા તો એને તમે જ્યારે રિમૂવ કરો છો, ત્યારે ઓફ કરો છો ત્યારે ઓપન સર્કિટ થાય છે. એક ફંક્શન પીએન જંક્શન ડાયોડનું કંઈક આવું છે કે એને તમે શોર્ટ સર્કિટ, ઓપન સર્કિટ તરીકે એક સ્વિચ તરીકે યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ એ ટર્મિનલ ને બી ટર્મિનલ છે તો એની વચ્ચે તમે સ્વિચિંગ કરાવી શકો. ક્લિયર? તો આજનો જે આપણો આ લેક્ચર છે એની અંદર આપણે આ વસ્તુ સમજવાના છીએ કે કઈ રીતે પીએન જંક્શન ડાયોડને તમે એક સ્વિચ તરીકે યુઝ કરી શકો. તો સ્વિચ તરીકે યુઝ કરવા માટે પીએન જંક્શન છે એ બે મોડમાં વર્ક કરે છે. પહેલો એનો જે મોડ છે એને કહેવામાં આવે છે ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ. અને સેકન્ડ મોડ છે એને કહેવામાં આવે છે રિવર્સ બાયસ. રિવર્સ બાયસ. ક્લિયર? ફોરવર્ડ બાયસમાં છે પીએન જંક્શન છે એ શોર્ટ સર્કિટ તરીકે કામ કરે છે.
ફોર એક્ઝામ્પલ આ ટર્મિનલ એ છે, આ ટર્મિનલ બી છે, તો આ જે સ્વિચ છે એ શોર્ટ સર્કિટનું કામ કરે છે. SC દેટ ઇન્ડિકેટ શોર્ટ સર્કિટ. ક્લિયર. અને રિવર્સ બાયસની અંદર પીએન જંક્શન છે એ ઓપન સર્કિટનું કામ કરે છે. ઓપન સર્કિટ. ઓકે, બિટવીન પોઈન્ટ એ એન્ડ પોઈન્ટ બી. ઓકે, તો ઓપન સર્કિટ દેટ OC ઇન્ડિકેટ ઓપન સર્કિટ. તો આ બે ફંક્શન કઈ રીતે થાય છે ડાયોડની અંદર, કઈ રીતે સેટ કરી શકીએ છીએ, એ વસ્તુ આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર. અથવા તો તમને એક્ઝામની અંદર એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડાયોડના ઓપરેટિંગ મોડ છે એક્સપ્લેન ઓફ પીએન જંક્શન ડાયોડ. ક્લિયર. તો આજે આ બે વસ્તુ ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ. ફોરવર્ડ બાયસ શું છે, રિવર્સ બાયસ શું છે, કઈ રીતના એમાં વોલ્ટેજ અને કરંટના રિલેશન હોય છે, એ બધી વસ્તુ આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર. તો જે કોઈ પીએન જંક્શન ડાયોડ છે આપણી પાસે, પીએન જંક્શન છે, આ સેમિકન્ડક્ટર મટીરિયલનું બનેલું છે, એને જો આપણે પી ટાઈપ મટીરિયલ છે, જે પી ટાઈપ મટીરિયલ છે એને આપણે કોઈ એક પોટેન્શિયલ ડિવાઇસ, કોઈ એક બેટરી સાથે, જો આપણે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે પી ટાઈપ મટીરિયલ અને નેગેટિવ સાઈડને અથવા એન ટાઈપ મટીરિયલને નેગેટિવ ટર્મિનલ સાથે જો કનેક્ટ કરીએ તો આ જે કન્ફિગરેશન બને છે એને કહેવામાં આવે છે ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસની એક કન્ડિશન છે, પેલું આપણે ડિસ્કસ કરીએ છીએ. ફોરવર્ડ બાયસ. તો ફોરવર્ડ બાયસની અંદર શું થશે તો કે પી ટાઈપ મટીરિયલ છે, પી ટાઈપ સાઈડને આપણે પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરશું અને એન ટાઈપ મટીરિયલ છે એ એન ટાઈપ મટીરિયલને આપણે નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરશું. તો ત્યારે શું થશે, જ્યારે પી ટાઈપ મટીરિયલને તમે પોઝિટિવ સાથે કનેક્ટ કરો છો, એન ટાઈપ મટીરિયલને નેગેટિવ સાથે કનેક્ટ કરો છો, એટલે જે કોઈ ઇલેક્ટ્રોન્સ આ જે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરે છે, આ જે કોઈ બેટરી છે, ફોર એક્ઝામ્પલ એનો સપ્લાય છે અને આપણે વી ઇન નામ આપી દઈએ, તો આ જે બેટરી છે એ બેટરીના પોટેન્શિયલના લીધે અહીંયા મેં વેરિયેબલ બેટરી લગાવી છે. દેટ મીન્સ એનો તમે પોટેન્શિયલ ડિફરન્સ છે એ તમે વેરી કરી શકો છો. ક્લિયર. તો જો વી ઇનની વેલ્યુ છે, વી ઇનની વેલ્યુ છે એને 1 વોલ્ટથી ઓર ફોર એક્ઝામ્પલ 0.3 વોલ્ટથી લઈને 3 વોલ્ટથી લઈને વેરી કરતો જાઉં છું અને આગળ કન્ટિન્યુ કરું છું અપ ટુ 1 વોલ્ટ સુધી. તો પ્રોસેસ કેવી થશે, આ વેરિયેબલ પાવર સપ્લાય છે, વેરિયેબલ પાવર સપ્લાયની અંદર 0.3 વોલ્ટથી લઈને 1 વોલ્ટ સુધી ફોર એક્ઝામ્પલ હું વેરી કરું છું. અને આપણું જે પીએન જંક્શન છે એ પીએન જંક્શન ફોર એક્ઝામ્પલ સિલિકોન મટીરિયલનું બનેલું છે, સિલિકોન મટીરિયલનું બનેલું છે. તો તમને ખબર છે સિલિકોન મટીરિયલની અંદર જ્યાં સુધી 0.7 વોલ્ટ નહીં આપો, આ જે પોટેન્શિયલ બેરિયર છે એના કરતાં વધારે વોલ્ટેજ તમે નહીં આપો, ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન છે એ પોટેન્શિયલ બેરિયરને જમ્પ કરીને પેલી સાઈડ ટ્રાન્સફર થઈ શકશે નહીં. જે આપણે ગયા લેક્ચરની અંદર ડિસ્કસ કરેલું, છેલ્લા લેક્ચરમાં ડિસ્કસ કરેલું કે જો સિલિકોન મટીરિયલમાંથી આ પીએન જંક્શન બન્યું છે અને આ ઇલેક્ટ્રોનને તમે 0.7 વોલ્ટ કરતાં વધારે ઉર્જા નહીં આપો, એનર્જી નહીં આપો, ત્યાં સુધીની બેરિયરને જમ્પ કરીને જઈ શકશે નહીં. ક્લિયર. તો હું મારો ઇનિશિયલ વોલ્ટેજ છે 0.3 વોલ્ટ છે, 0.3 વોલ્ટ છે અને મારો બેરિયર પોટેન્શિયલ છે VB, એની વેલ્યુ મને ખબર છે કે સિલિકોન માટે એની વેલ્યુ છે 0.7 વોલ્ટેજ ફોર 0.7 વોલ્ટ ફોર સિલિકોન. ઓકે, સિલિકોન માટે 0.7 વોલ્ટ છે. દેટ મીન્સ કે પહેલી કન્ડિશન આપણને એવી મળે છે, પહેલી કન્ડિશન કે જેની અંદર VB ની વેલ્યુ છે એ V ઇન કરતાં વધારે છે. તો VB ની વેલ્યુ જ્યાં સુધી V ઇન કરતાં વધારે છે ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરવા માટે સક્ષમ છે નહીં, એટલું કેપેબલ નથી કે એ આ જે અહીંયા બેરિયર છે એ બેરિયરને ડેપ્લેશન લેયરને જમ્પ કરીને પેલી બાજુ જઈ શકે. ક્લિયર. તો અહીંયા કરંટ છે એ શું હશે, કરંટ છે એની વેલ્યુ હશે 0. ક્લિયર. આ કરંટને આપણે કહેશું ફોરવર્ડ કરંટ, ફોરવર્ડ કરંટ. ક્લિયર. ફોરવર્ડ બાયસની અંદર છે એટલા માટે એને કહેશું ફોરવર્ડ કરંટ અને એને IF થી ઇન્ડિકેટ કરશું. IF ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે જો હું આ પોટેન્શિયલ ડિફરન્સ મારો છે જે પાવર સપ્લાયનો એને હું ઇન્ક્રીઝ કરતો જાઉં છું અને 1 વોલ્ટ ઉપર લઈ આવું છું. ક્લિયર. હવે સેકન્ડ પોઈન્ટની અંદર જો વી ઇનને હું ઇન્ક્રીઝ કરીને લઈ આવું છું 1 વોલ્ટ ઉપર, ઇન્ક્રીઝ કરતા જાઓ અને 1 વોલ્ટ કરી દો છો, તો સેકન્ડ કન્ડિશન આવી બને છે કે VB ની વેલ્યુ છે 0.7 અને એના કરતાં V ઇનની વેલ્યુ હવે શું થઈ જશે, વધી જશે, કારણ કે V ઇન છે એ હવે 1 વોલ્ટ છે. તો એ વખતે શું થશે તો કે જે કોઈ અહીંયા નેગેટિવ ટર્મિનલ છે ત્યાંના ઇલેક્ટ્રોન છે એ આ રીતે મૂવ કરવાનું શરૂ થશે. ક્લિયર. જે કોઈ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ રીતે આ વાયરના ટર્મિનલમાંથી
ઉપરની સાઈડ મૂવ કરવાનું શરૂ થઈ જશે. હવે અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન છે એની પાસે એનર્જી વધારે છે, આનો વોલ્ટેજ છે એ 1 વોલ્ટ થઈ ગયા છે, તો એની પાસે એનર્જી વધારે હશે. તો જ્યારે એનર્જી આ ઇલેક્ટ્રોનની વધારે છે ત્યારે આ ઇલેક્ટ્રોન બંને એકબીજાથી રિપલ થશે. રિપલ દેટ મીન્સ એકબીજાથી દૂર જવાની ટ્રાય કરશે. તમને ખબર છે કે ઇલેક્ટ્રોનને એકબીજાની નજીક લાવશો તો બંને એકબીજાથી રિપલ કરશે. તો રિપલ કરશે દેટ મીન્સ એકબીજાથી દૂર જવાની ટ્રાય કરશે. તો આની પાસે એનર્જી એટલી વધારે છે કે એ અહીંયા રહેલા ઇલેક્ટ્રોન એન ટાઈપ મટીરિયલના ઇલેક્ટ્રોનને ધક્કો મારી દેશે. એટલે આ ઇલેક્ટ્રોન જે હાયર એનર્જીવાળા ઇલેક્ટ્રોન છે એનાથી ધક્કો લાગશે અને આ ઇલેક્ટ્રોનને એટલી એનર્જી મળશે કે ઇઝીલી આ ડેપ્લેશન લેયરને જમ્પ કરીને પેલી બાજુના હોલ સાથે રીકમ્બાઇન થશે, એટલે રીકોમ્બિનેશન પ્રોસેસ થશે. જેવા અહીંથી ઇલેક્ટ્રોન છે અહીંયા મૂવ થાય છે, પી સાઇડ મટીરિયલની અંદર જઈને રીકમ્બાઇન થાય છે, એટલે અહીંયા એક હોલ ક્રિએટ થશે અને આ જે હોલ હતો એની જગ્યાએ ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરીને ત્યાં બેસી જશે. એટલે શું થશે તો કે અહીંયા હોલ ક્રિએટ થયો, તો હોલ ક્રિએટ થયો એટલે અહીંયાનો જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવીને બેસી જશે. ફરી વખત ઇલેક્ટ્રોન આવવાના શરૂ છે, એટલે અહીંયાથી જે ઇલેક્ટ્રોન આવે છે એ અહીંથી ને જે એન ટાઈપ મટીરિયલમાં ઇલેક્ટ્રોન રહેલા છે એને જમ્પ કરાવીને ક્યાં મોકલી દેશે, એને ધક્કો મારીને મોકલી દેશે પી ટાઈપ મટીરિયલમાં. તો પી ટાઈપ મટીરિયલની અંદર ઇલેક્ટ્રોન હોલનું રીકોમ્બિનેશન થશે. રીકોમ્બિનેશન થશે એટલે અહીંના હોલ છે એ બધા ભરાઈ જશે અને અહીંયાના જે ઇલેક્ટ્રોન હતા એ ત્યાં જતા રહ્યા, તો અહીંયા બધે હોલ ક્રિએટ થશે. ક્લિયર? તો બીજું સ્ટેપ એવું બનશે કે અહીંયાના જે ઇલેક્ટ્રોન છે અહીંયા ટ્રાન્સફર થઈ ગયા, એટલે અહીંયા હોલ ક્રિએટ થઈ ગયા અને અહીંયા બધા આવી ગયા ઇલેક્ટ્રોન. છતાં પણ આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ તો હજી એમનામ જ છે 1 વોલ્ટનો, એટલે અહીંથી કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોન આવવાનું શરૂ રહેશે અને અહીંથી ઇલેક્ટ્રોન આવતા રહેશે, એટલે અહીંયા જે હોલ હતા એ ફરી વખત ઇલેક્ટ્રોનથી ભરાઈ જશે. ફરી વખત ભરાઈ જશે તો ફરી વખત જે નવા ઇલેક્ટ્રોન આવશે અહીંયાના ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, એટલે અહીંથી ઇલેક્ટ્રોન પાછા અહીંયા ટ્રાન્સફર થશે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન હતા એ હવે મૂવ કરીને નીચે આવવાનું ચાલુ થઈ જશે. ક્લિયર? શું કામ એવું થશે તો કે અહીંયા ઇલેક્ટ્રોન છે અને અહીંયા પોઝિટિવ ટર્મિનલ છે, ધેટ મીન્સ ત્યાં પોઝિટિવ એનર્જી છે, તો પોઝિટિવ નેગેટિવ એકબીજાથી એટ્રેક્ટ થશે, એટલે અહીંયાના જે ઇલેક્ટ્રોન છે એ એટ્રેક્ટ થઈને અહીંયા આવી જશે. ક્લિયર? અહીંયા આપણી પાસે બેટરી છે, તો બેટરીના નેગેટિવ ટર્મિનલમાંથી ઇલેક્ટ્રોન નીકળીને એન ટાઈપ મટીરિયલમાં જાય છે. એન ટાઈપ મટીરિયલની અંદર જે ઇલેક્ટ્રોન હતા એને એનર્જી મળે છે, તો એનર્જી કેટલી મળશે તો કે 1 વોલ્ટ જેટલી. 1 વોલ્ટની એનર્જી લઈને એ ડેપ્લેશન લેયરને પાસ કરીને જમ્પ કરીને પી ટાઈપ મટીરિયલમાં જતા રહેશે. પી ટાઈપ મટીરિયલમાં જે ઇલેક્ટ્રોન હતા એ પોઝિટિવ ટર્મિનલ સાથે એટ્રેક્ટ થશે. એટ્રેક્ટ થઈને ક્યાં જતા રહેશે તો કે પી ટાઈપ મટીરિયલમાં, ફરી વખત બેટરીમાં જતા રહેશે અને બેટરીમાંથી ફરી વખત એન ટાઈપ મટીરિયલ એન ટર્મિનલમાંથી નેગેટિવ ટર્મિનલમાંથી ફરી વખત એન ટાઈપ મટીરિયલમાં જશે. એન ટાઈપ મટીરિયલમાં જે ઇલેક્ટ્રોન હતા એને એનર્જી મળશે 1 વોલ્ટની, એટલે એ ઇલેક્ટ્રોન છે એ ડેપ્લેશન લેયરને જમ્પ કરીને ક્યાં જતા રહેશે તો કે પી ટાઈપ મટીરિયલમાં. પી ટાઈપ મટીરિયલમાં જે ઇલેક્ટ્રોન ભેગા થશે એ પોઝિટિવ ટર્મિનલથી એટ્રેક્ટ થશે અને પાછા આવી જશે બેટરીની અંદર. ધેટ મીન્સ કે જે કાંઈ કરંટનો ફ્લો થાય છે એ કરંટનો ફ્લો છે ખાલી ઇલેક્ટ્રોનના લીધે થાય છે, નહીં કે હોલના લીધે. ક્લિયર? જે કાંઈ ફ્લો થયો એ ઇલેક્ટ્રોનના લીધે થાય છે. ક્યાં તો કે બહારનો જે પોર્શન છે એની અંદર. જ્યારે અંદરના પોર્શનની અંદર કેવું થાય છે, ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરીને અહીંયા ટ્રાન્સફર થાય છે. આ જે ઇલેક્ટ્રોન્સ છે એ બધા જમ્પ કરીને પી ટાઈપ મટીરિયલમાં જાય છે. જ્યારે એની અંદર જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એટલે અહીંયાનો ઇલેક્ટ્રોન હતો ત્યાં જમ્પ કરી દેશે, એટલે અહીંનો હોલ છે એ ભરાઈ જશે ઇલેક્ટ્રોનથી, અને અહીંયાનો જે હોલ હતો એ ઇલેક્ટ્રોન અહીંથી પી ટાઈપ મટીરિયલમાં ગયો એટલે અહીંયા એક હોલ ક્રિએટ થશે. એટલે હોલ છે એ એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ટ્રાન્સફર થાય છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ આ બાજુ એન ટાઈપથી પી ટાઈપ સુધી ટ્રાન્સફર થાય છે. ક્લિયર? તો અહીંયા કેવું થશે, હવે હોલ છે એ પી ટાઈપ મટીરિયલ ટુ એન ટાઈપ મટીરિયલમાં ટ્રાન્સફર થાય છે. પી ટાઈપ મટીરિયલમાંથી એન ટાઈપ મટીરિયલમાં ગયા છે અને ઇલેક્ટ્રોન્સ છે એ એન ટાઈપ મટીરિયલમાંથી પી ટાઈપ મટીરિયલમાં જશે, એન ટાઈપમાંથી પી ટાઈપમાં ટ્રાન્સફર થશે. જ્યારે હોલ્સ છે એ બધા પી ટાઈપ મટીરિયલમાંથી એન ટાઈપ મટીરિયલમાં જશે. ધેટ મીન્સ કે આ જે સેમિકન્ડક્ટરનો પીસ છે, પીએન જંક્શન છે, એની અંદર ઇલેક્ટ્રોન અને હોલ, ઇલેક્ટ્રોન્સ પ્લસ હોલ્સના લીધે કરંટનો ફ્લો જોવા મળશે. ક્લિયર? સેમિકન્ડક્ટર મટીરિયલની અંદર બે ટાઈપે દર વખતે કરંટનો ફ્લો થશે, ડ્યુ ટુ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એન્ડ ડ્યુ ટુ ફ્લો ઓફ હોલ્સ. ક્લિયર? જ્યારે આઉટર પોર્શન છે, બેટરી છે, આ જે વાયર છે એ વાયરની અંદર કરંટનો ફ્લો છે એ ડ્યુ ટુ ઓનલી ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ, ડ્યુ ટુ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ ઓનલી. ક્લિયર?
સેમિકન્ડક્ટર મટીરિયલની અંદર બે રીતે કરંટનો ફ્લો થશે. જ્યારે આઉટર પોર્શનની અંદર એક્સટર્નલ પોર્શનની અંદર કરંટનો ફ્લો છે એ ઓનલી ઇલેક્ટ્રોનના ફ્લોના લીધે થશે. ક્લિયર? તો હવે આ જે કન્ડિશન છે એની અંદર કરંટનો ફ્લો ચાલુ થઈ જશે અને એ કરંટના ફ્લોને આપણે કહીએ છીએ ફોરવર્ડ કરંટ. ફોરવર્ડ કરંટ IF છે એ જે રીતે તમે વોલ્ટેજ વધારતા જશો, V ઇન વધારશો, એટલો જ IF છે એ વધતો જશે. ક્લિયર? તો બે કન્ડિશન આપણે જોઈ. પહેલી કન્ડિશન શું હતી? તો કે ફોરવર્ડ બાયસની અંદર તમે શોર્ટ સર્કિટ તરીકે યુઝ કરી શકો, રિવર્સ બાયસમાં ઓપન સર્કિટ તરીકે યુઝ કરી શકો. ફોરવર્ડ બાયસમાં જાઓ તો એની અંદર શું થશે? તો કે જો તમારે ફોરવર્ડ બાયસમાં સેટ કરવું હોય તો PN જંક્શનને, ફોર એક્ઝામ્પલ આ ડાયોડનો સિમ્બોલ છે, PN જંક્શનનો સિમ્બોલ છે, તો PN જંક્શનના સિમ્બોલની અંદર જો એનોડને અથવા તો કેથોડને, આ જે એનોડ છે એ આપણું P ટાઈપ મટીરિયલ છે, કેથોડ છે એ N ટાઈપ મટીરિયલ છે, તો એની અંદર શું થશે? તો કે P ટાઈપ મટીરિયલને બેટરીના પોઝિટિવ સાથે અને N ટાઈપ મટીરિયલને બેટરીના નેગેટિવ સાથે જ્યારે તમે કનેક્ટ કરો છો, વેરિયેબલ પાવર સપ્લાય યુઝ કરો છો, તો જ્યારે V ઇનની વેલ્યુ છે, આ જે V ઇન પાવર જે આપણે આપીએ છીએ અને અહીંયા જે બેરિયર પોટેન્શિયલ હશે, એ બેરિયર પોટેન્શિયલની વેલ્યુ જ્યાં સુધી VB કરતાં વધારે હશે ત્યારે IF ની વેલ્યુ હશે એ હશે 0. ક્લિયર? જ્યારે V ઇનની વેલ્યુ છે એ VB કરતાં વધી જશે, બેરિયર પોટેન્શિયલ કરતાં વધી જશે, તો IF ની વેલ્યુ છે એ ધીમે ધીમે ઇન્ક્રીઝ થવાનું ચાલુ થઈ જશે. ક્લિયર? તો ફોરવર્ડ બાયસમાં કોઈ એવું પૂછે તમને કે સેટ કરવા માટે શું કરવાનું, તો કે P ટાઈપ મટીરિયલને બેટરીના પોઝિટિવ સાથે, N ટાઈપ મટીરિયલને બેટરીના નેગેટિવ સાથે કનેક્ટ કરો એટલે ડાયોડ છે એ તમારો ફોરવર્ડ બાયસમાં આવે. હવે કરંટ ફ્લો કરાવવા માટેની કન્ડિશન શું છે? તો કે V ઇનની વેલ્યુ છે ઓબ્વિયસલી VB કરતાં વધારે આપવાની. VB સિલિકોન મટીરિયલની અંદર 0.7 વોલ્ટ હોય છે અને જર્મેનિયમની અંદર 0.3 વોલ્ટ હોય છે. ક્લિયર? તો તમારે એ પણ પૂછવું પડે કે તમે જે ડાયોડ યુઝ કરો છો એ ડાયોડ સિલિકોન મટીરિયલમાંથી છે કે પછી જર્મેનિયમ મટીરિયલમાંથી. ક્લિયર? તો આ થયું PN જંક્શન ડાયોડનું ફોરવર્ડ બાયસ માટે કન્ફિગરેશન અથવા ઓપરેટિંગ મોડ. તો હવે નેક્સ્ટ જોઈ લઈએ કે કરંટ અને વોલ્ટેજનો રિલેશનશિપ કેવું હોય છે. ક્લિયર? તો જ્યારે તમે ફોરવર્ડ બાયસની અંદર સેટ કરો છો ત્યારે કરંટ અને વોલ્ટેજનો જે ગ્રાફ છે, વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ વર્સિસ ફોરવર્ડ કરંટનો જો આપણે ગ્રાફ ડ્રો કરીએ તો 0 થી તમે શરૂ કરો. વોલ્ટેજ છે જ્યારે VB કરતા ઇનપુટ વોલ્ટેજ છે ઓછા હતા તો ત્યારે શું હતું કરંટની વેલ્યુ? કરંટ ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ જ્યાં સુધી VB સુધી તમે નહીં પહોંચો ત્યાં સુધી કરંટ કેવો રહેશે? 0. પછી તો કે જેવી VB કરતા વેલ્યુ ઇનપુટ વોલ્ટેજની વધી ગઈ એટલે કરંટ છે એ વધવાનું ચાલુ થઈ ગયું હતું ડ્યુ ટુ flow of electron and flow of holes in the semiconductor material. બટ જો કોઈ એવું પૂછે કે એક્સટર્નલ પાર્ટની અંદર હશે તો એક્સટર્નલ પાર્ટમાં કરંટનો ફ્લો છે that is only due to flow of electrons. ક્લિયર? ચલો, તો ધીમે ધીમે તમે વોલ્ટેજ છે ફોર એક્ઝામ્પલ આ રીતે છે 0.4 વોલ્ટ, 0.6 વોલ્ટ ઓર 0.8 વોલ્ટ ઓર 1 વોલ્ટ. ઓકે, V ઇન છે એ વોલ્ટની અંદર છે, જ્યારે IF છે એ મિલી એમ્પિયરની અંદર હશે. ક્લિયર? અહીંયા જે કરંટ હશે એ મિલી એમ્પિયરની અંદર હશે, બહુ વધારે નહીં હોય. ક્લિયર? તો ફોર એક્ઝામ્પલ 20 મિલી એમ્પિયર છે, 40 મિલી એમ્પિયર છે, 60 મિલી એમ્પિયર છે, 80 મિલી એમ્પિયર છે. ક્લિયર? આ રીતની રેન્જ હશે અને ધીમે ધીમે તમે વોલ્ટેજ વધારવાનું ચાલુ કરશો તો 0.7 વોલ્ટ સુધી તમે પહોંચો એટલે કરંટ છે એ ઓટોમેટિક એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થશે. ડાયરેક્ટલી ઇન્ક્રીઝ નહીં થાય, એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થશે. ક્લિયર? જો સિલિકોન મટીરિયલમાંથી બન્યું છે તો 0.7 વોલ્ટ સુધી તમે પહોંચશો તો 0.7 વોલ્ટ સુધીમાં તમારો જે કરંટ છે એ 20 મિલી એમ્પિયર કરતાં વધી ગયો હશે. ક્લિયર? જો તમે જર્મેનિયમમાંથી યુઝ કરો છો, આ જે તમારો જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે અથવા PN જંક્શન ડાયોડ છે એ જો જર્મેનિયમમાંથી બનેલો છે તો તમને 0.3 વોલ્ટ ઉપર જ હાયર કરંટ મળવાનું ચાલુ થઈ જશે. ક્લિયર? તો ફોર એક્ઝામ્પલ તમને અહીંયા ક્યાંક કરંટ મળી જશે 0.4 વોલ્ટ ઉપર જ તમને મેક્સિમમ કરંટ છે એ ઇન્ક્રીઝ થઈ જશે અને આ છે જર્મેનિયમ માટે છે. ક્લિયર? એક જર્મેનિયમ માટે ગ્રાફ છે, એક સિલિકોન માટે છે. ક્લિયર? અને એક્સપોનેન્શિયલી કરંટ ઇન્ક્રીઝ થશે, ડાયરેક્ટલી ઇન્ક્રીઝ લિનિયરલી નહીં થાય. ક્લિયર? ચલો, તો આ કરંટ ઇન્ક્રીઝ થવા માટેની બે કન્ડિશન હતી. એક કન્ડિશન હતી કે જો
VB ની વેલ્યુ છે એ VIN કરતાં વધારે હશે અથવા VIN જેટલી હશે ત્યાં સુધી કરંટની વેલ્યુ છે એ બહુ માઇનર કરંટ હશે. ક્લિયર? અને એ માઇનર કરંટ છે માઇનોરિટી ચાર્જ કરિયરના લીધે મળે છે. ચલો નેક્સ્ટ થિંગ, જો કરંટ તમારે વધારે જોઈએ તો VB કરતાં VIN ની વેલ્યુ છે એ વધારવી પડે તો તમને કરંટ છે એ વધારે મળશે. સિલિકોન માટે એ વેલ્યુ કેટલી હશે VB ની? તો કે 0.7 વોલ્ટ ફોર સિલિકોન VB ની વેલ્યુ. ક્લિયર? અને જર્મેનિયમ માટે VB ની વેલ્યુ કેટલી હશે? તો કે VB ઇઝ ઇક્વલ ટુ 0.3 વોલ્ટ. ક્લિયર? અને આ બંને જે વેલ્યુ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ડિસ્કસ કરેલું. આ બંને વેલ્યુ છે એ રૂમ ટેમ્પરેચર ઉપર છે. રૂમ ટેમ્પરેચર ઉપર જ આ વેલ્યુ છે. તો રૂમ ટેમ્પરેચર કેટલું હશે? તો કે 300 કેલ્વિન જેટલું. ક્લિયર? જ્યારે તમે VIN ની વેલ્યુ છે VB કરતાં સ્લાઇટલી ઇન્ક્રીઝ કરો છો ત્યારે કરંટ છે એ અચાનક જ ઇન્ક્રીઝ થઈ જાય છે. ક્લિયર? હવે VIN ની વેલ્યુ, કોઈ એવું મને પૂછે કે VIN ની વેલ્યુ હું વધારીને કેટલી વધારી શકું? તો કે VIN ની વેલ્યુ તમે ધીમે ધીમે 0 થી લઈને ઇન્ક્રીઝ કરો છો. 0.7 ઉપર કન્ડક્શન મળે છે, 0.7 વોલ્ટ ઉપર, 1 વોલ્ટ ઉપર ફુલ્લી કન્ડક્શન મળે છે. તો એક એવો પોઈન્ટ આવી જશે જે વોલ્ટેજ ઉપર તમને મેક્સિમમ કરંટ મળશે. અને એના કરતાં વધારે જો વોલ્ટેજ ઉપર તમે જશો તો ડ્યુ ટુ I²RT કરંટ એટલો વધી જશે કે એટલી વધારે હીટ જનરેટ થશે. આ શેનું ઇક્વેશન છે? તો કે પાવરનું ઇક્વેશન છે. ઓકે, આ જે પાવર છે એ પાવરની અંદર કરંટ એટલો ઇન્ક્રીઝ થઈ જશે કે જે PN જંક્શન આપણું છે એ PN જંક્શન છે એનાથી ડેમેજ થઈ જશે અને બળી જશે. ક્લિયર? તો એ કરંટ ઉપર તમારા જે PN જંક્શન છે એ ડેમેજ થઈ જાય છે તો એનો મેક્સિમમ કરંટ થશે અને એનાથી એટલું ટેમ્પરેચર ક્રિએટ થશે કે PN જંક્શન છે એ ડેમેજ થઈ જશે. તો એ જર્મેનિયમ માટે ટેમ્પરેચર કેટલું હોય છે? તો કે જર્મેનિયમ માટે એ ટેમ્પરેચર છે 100 ડિગ્રી સેલ્સિયસ. અને સિલિકોન માટે એનું એ જ વસ્તુ છે. તો એટ અ પર્ટિક્યુલર વેલ્યુ ઓફ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ, કરંટ એટલો વધારે પ્રોડ્યુસ થઈ જશે કે જેનાથી PN જંક્શન છે ડેમેજ થઈ જશે અને એ ટેમ્પરેચર હશે 175 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? 175 ડિગ્રી સેલ્સિયસ. કે આના કરતાં વધારે જો તમે વોલ્ટેજ અપ્લાય કરશો તો કરંટ એટલો વધી જશે અને તમારું જે PN જંક્શન છે એ ડેમેજ થઈ જશે અને એ ટેમ્પરેચર હશે જર્મેનિયમ માટે 100 ડિગ્રી સેલ્સિયસ અને સિલિકોન માટે 175 ડિગ્રી